ધોરણ 10 સામાજિક વિજ્ઞાન લેક્ચર નંબર 19 ચેપ્ટર નંબર 15 માં આગળ વધીએ તો છેલ્લે આપણે માહિતી આપેલી આર્થિક વિકાસ. તો આર્થિક વિકાસમાં માહિતી આપેલી દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં વધારો, દેશની માથાદીઠ આવકમાં વધારો, લોકોના જીવન ધોરણમાં સુધારો. રાષ્ટ્રીય આવકમાં આપણે વાત કરેલી દેશની કુલ આવક, માથાદીઠ આવકમાં કીધેલું દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગતા મળતો આંક, જીવન ધોરણમાં સમાવિષ્ટ બાબતમાં લખીએ અનાજ, પછી કપડાં, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, સંદેશા વ્યવહાર વગેરેનો સમાવેશ થાય આ જીવન ધોરણ. તો આ આપણે આર્થિક વિકાસની વ્યાખ્યામાં એવું રજૂ કરેલું દેશની રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વધે, લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તો એને આર્થિક વિકાસ કહેવાય. તો અહીંયા હવે આપણને માહિતી રજૂ કરવામાં આવેલી છે ભારતની રાષ્ટ્રીય આવક, જેની માહિતી રજૂ કરવામાં આવી જેને કહેવાય જીડીપી, એને કહેવાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ ઘરેલું પેદાશ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ ઘરેલું પેદાશ. તો કુલ ઘરેલું પેદાશ એટલે શું? આપણા દેશમાં બનતી કુલ વસ્તુઓ. આપણા દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય અને આપણા દેશમાં બનતી, ઉત્પાદિત થતી કુલ પેદાશ વસ્તુઓને આપણે કુલ ઘરેલું પેદાશ કહેશું. કારણ કે આ પેદાશમાંથી આપણે જ્યારે વેચીએ અને પેદાશમાં વેચા પછી જે આવક થાય એ આપણી રાષ્ટ્રીય આવક કહેવાય. એટલે એને નામ આપેલું છે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ ઘરેલું પેદાશ, જે ભારતની રાષ્ટ્રીય આવક 2011-12માં ગણવામાં આવી. તો 2015-16ના ભાવે ગણવામાં આવી. તો 2011-12માં કેટલી હતી? 87,36,039 કરોડ રૂપિયામાં હતી. ભારતની રાષ્ટ્રીય આવક 2011-12માં 2015-16ના ભાવે 87,36,039 કરોડ રૂપિયા હતી. વધી જાય છે 2015-16માં વધીને 1,35,67,192 કરોડ રૂપિયા થાય. 2011-12માં 87,36,039 કરોડ જે રાષ્ટ્રીય આવક હતી એ વધીને 2015-16માં 1,35,67,192 કરોડ રૂપિયા થાય. તો ફરી આટલી માહિતી જોઈ લઈએ. ભારતની રાષ્ટ્રીય આવક જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ ઘરેલું પેદાશ 2011-12માં 2015-16ના ભાવે 87,36,039 કરોડ વધીને 15-16માં 1,35,67,192 કરોડ થાય. તો અહીંયા સુધી આર્થિક વિકાસની માહિતી પૂર્ણ. હવે પછીનો સવાલ અથવા ટોપિક જો કહીએ તો આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત 3 રીતે આપવામાં આવ્યો છે. પહેલું, વિકાસની પ્રક્રિયાના આધારે. બીજું, અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. ત્રીજું, વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભ. તો આપણને જે માહિતી આપેલી છે એમાં પહેલાં જે લખેલું છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. એમાં એક માહિતી આપણે મેળવી લીધી, આર્થિક વિકાસ કોને કહેવાય. હવે આર્થિક વૃદ્ધિ એટલે શું એ આપણને ખબર નથી, જેની આપણે માહિતી મેળવશું. આ બંનેની માહિતી મળી જાય પછી એના તફાવતની આપણને સમજ પડી શકે. તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. તો જોઈએ શું કહેવા માંગે છે. આર્થિક વિકાસની વ્યાખ્યામાં આપણે આપેલું દેશની બાબતમાં કે રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે અને જીવન ધોરણમાં સુધારો થાય. આર્થિક વૃદ્ધિ ક્યારે થાય, આર્થિક વિકાસ ક્યારે થાય,
તો સામાન્ય રીતે વિશ્વમાં કેટલાક દેશો છે જેના પહેલાં 3 ભાગ પડતા હતા: વિકસિત દેશ, વિકાસશીલ દેશ અને અલ્પ વિકસિત દેશ. હવે આનો મતલબ એવો થતો, ખરેખર જે દેશનો વિકાસ થઈ ગયો છે એને કહેવાય વિકસિત દેશ. જે દેશ વિકાસ કરવા પ્રયત્ન કરે છે એને કહેવાય વિકાસશીલ દેશ. અલ્પ વિકસિત, અલ્પ એટલે થોડું, જેનો વિકાસ થોડો થયો છે પણ વિકાસ માટે પ્રયત્ન નથી કરતા, તો અલ્પ વિકસિત. પણ હવે આવો કોઈ દેશ નથી કે જે વિકાસ માટે પ્રયત્ન ન કરતો હોય, કારણ કે દરેક દેશને વિકાસ કરવો છે એવું આપણે આર્થિક વિકાસના ટોપિકમાં જોયું. તો દરેક દેશ વિકાસ કરવા માટે તૈયાર છે. એટલે હવે દેશના 2 ભાગ પડશે: વિકસિત દેશ અને વિકાસશીલ દેશ. તો અહીંયા આપણે વાત કરવાની છે આર્થિક વિકાસ. તો કયા દેશ, જે દેશ વિકસી ગયા છે એણે આર્થિક વિકાસ કર્યો હોય તો જ એનો વિકાસ થાય. જે દેશોનો વિકાસ નથી થયો એ વિકાસ કરવા માટે પ્રયત્ન કરે છે. તો જેનો આર્થિક વિકાસ થઈ ગયો છે એને આપણે વિકસિત દેશ કહીશું. જે વિકાસ કરવા પ્રયત્ન કરે છે એને આપણે વિકાસશીલ દેશ કહીશું. તો જે દેશોએ વિકાસ કર્યો, જે દેશો વિકસિત બન્યા, એ દેશોએ શું કર્યું? તો કે દેશમાં ઉત્પાદનમાં વધારો કર્યો, ઉત્પાદનના વધારાના પ્રમાણમાં વધારો કર્યો. પછી એણે ગરીબીમાં ઘટાડો કર્યો, બેરોજગારીમાં ઘટાડો કર્યો, આવકની અસમાનતામાં ઘટાડો કર્યો અને સમાજના માળખામાં ફેરફાર કર્યા, ત્યારે એ દેશનો વિકાસ થયો. તો એનો મતલબ એવો થાય, કોઈ પણ દેશને વિકાસ કરવા માટે આટલી બાબતો એણે પહેલાં કરવી પડશે કે દેશમાં જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાં વધારો કરવો પડે. ઉત્પાદન એવું કરવું પડે કે જેની નિકાસ થાય, તો નિકાસ દ્વારા આપણને આવક અથવા કમાણી મળે. તો જે દેશોએ ઉત્પાદનમાં વધારો કર્યો, ઉત્પાદનનું પ્રમાણ વધાર્યું, ગરીબીમાં ઘટાડો કર્યો, બેરોજગારીમાં ઘટાડો કર્યો, અસમાનતામાં ઘટાડો કર્યો અને સમાજનું માળખું બદલ્યું, એ દેશનો વિકાસ થયો. તો એનો મતલબ એવો થયો, એણે આર્થિક વિકાસ કર્યો. તો જે વિકાસશીલ દેશો છે એણે જો વિકાસ સાધવો હોય તો એણે પણ શું કરવું પડશે? ઉત્પાદનમાં વધારો, પ્રમાણમાં વધારો, ગરીબી બેરોજગારીમાં ઘટાડો, આવકની અસમાનતામાં ઘટાડો અને સામાજિક માળખામાં બદલાવ લાવવો પડશે. તો હવે આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે આર્થિક વૃદ્ધિ કોણે કરવાની? આર્થિક વિકાસ કરવાનો વિકાસશીલ દેશોએ. જે દેશોનો ખરેખર વિકાસ થઈ ગયો છે એ દેશોએ આર્થિક વૃદ્ધિ કરવાની છે. આર્થિક વૃદ્ધિ એટલે વિકાસ થયેલા વિકાસને ટકાવી રાખવા માટે જે વધારો કરવામાં આવે એને વૃદ્ધિ કહેવામાં આવે. હવે જે દેશ વિકસિત છે, બરાબર છે, તો એ વિકસિત દેશ ઉત્પાદનમાં વધારો કરે, પ્રમાણમાં વધારો કરે, ગરીબી ઘટાડે, પછી એની બેરોજગારી ઘટાડે, અસમાનતા ઘટાડે. આ બધું ઘટાડી તો દીધું, એ બધું તો થઈ ગયું, વિકાસ થઈ ગયો. પણ હવે એને એક મૂંઝવણ એ રહેશે કે આ બધું છે ને ઘટેલું ને ઘટેલું રહે. એટલે હવે ગરીબી વધે નહીં, હવે બેરોજગારી વધે નહીં, હવે આવકની અસમાનતા વધે નહીં, હવે ઉત્પાદન ઘટે નહીં. તો એણે કાળજી રાખવાની છે. જે ટોપ પર છે, જે ટોચ પર છે, એ ટોચ જાળવવાની છે. મતલબ કે એનાથી ઘટે નહીં, વધે નહીં તો કાંઈ નહીં, પણ એટલું તો રહેવું જ જોઈએ. એને કહેવામાં આવે વૃદ્ધિ અથવા વધારો, એટલે એને કહેવાય આર્થિક વૃદ્ધિ. તો અહીંયા આર્થિક વિકાસ કોણે કરવાનો છે? વિકાસશીલ દેશોએ. આર્થિક વૃદ્ધિ કોણે કરવાની છે? વિકસિત દેશોએ. કારણ કે વિકસિત દેશોનો ખરેખર વિકાસ થઈ ગયો છે, મતલબ કે એનો આર્થિક વિકાસ થઈ ગયો છે. તો જે દેશનો આર્થિક વિકાસ થઈ જાય એ દેશ વૃદ્ધિ કરી શકે. તો એનો મતલબ એવો થાય કે વિકાસશીલ દેશો આર્થિક વૃદ્ધિ નહીં કરી શકે, કારણ કે પહેલાં એમણે શું કરવું પડશે? આર્થિક વિકાસ કરવો પડશે. તો તફાવતને સમજતા પહેલાં આપણે એ માહિતી મેળવવી પડે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એનો અર્થ શું થાય. કોઈ પણ વ્યક્તિને આગળ વધવા માટે વિકાસ કરવો જરૂરી છે.
અને વિકાસ વગર એ આગળ વધી શકે નહીં. સામાન્ય કોઈ માણસની વાત કરીએ કે ભાઈ વ્યક્તિ કોઈ પણ છે એની આવક ધરાવે છે. હવે એનો પહેલાં પગાર 20,000 હોય, પછી ધીમે ધીમે કોઈ સારો બિઝનેસ ધંધો કરતો જાય અને 50,000 પગાર થાય, પછી ₹1,00,000 પગાર થાય, એટલે કે એની આવક ₹1,00,000 થઈ જાય મહિને. તો ₹1,00,000ની આવક થયા પછી એનો મતલબ એવો થયો કે એનો વિકાસ તો થઈ ગયો છે, પરંતુ એણે શું કરવાનું છે? 1,00,000ની આવક કરતાં આવક વધારવાનો પ્રયત્ન કરવાનો છે કે એ કરતાં આવક ઓછી ન થાય એની એણે કાળજી રાખવાની છે. એટલે જેની આવક ₹1,00,000 થઈ ગઈ એ વ્યક્તિએ શું કરવાનું છે? હવે આર્થિક વૃદ્ધિ કરવાની છે, કારણ કે એનો આર્થિક વિકાસ થઈ ગયો છે. આમ આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ. તો વિકસિત દેશોએ આર્થિક વૃદ્ધિ કરવાની, વિકાસશીલ દેશોએ આર્થિક વિકાસ કરવાનો, જેની ચર્ચા તફાવત મારફતે આપણને રજૂ કરવામાં આવી છે. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત તો કેટલી રીતે આપ્યો છે? 3 બાબતોને આધારે એનો તફાવત આપ્યો છે. પહેલો તફાવત છે વિકાસની પ્રક્રિયાના આધારે. બીજો આધાર આપેલો છે અર્થતંત્રમાં થતા પરિવર્તનોને આધારે. ત્રીજો તફાવત આપેલો છે વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં. તો શરૂ કરીએ. પહેલો, આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. અહીંયા લખ્યું છે ગુણાત્મક. ગુણાત્મક અને પરિમાણાત્મક બે આવશે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. અહીંયા જોઈશું પરિમાણ એટલે જથ્થો અને પરિણામ એટલે રિઝલ્ટ. તો જોશો આ શબ્દમાં ભૂલ ન થાય. પરિણામ એટલે રિઝલ્ટ અને પરિમાણ એટલે જથ્થો. તો આપણને અહીંયા જરૂર છે પરિમાણ, અહીંયા જરૂર છે આપણને રિઝલ્ટની નહીં, પરિણામની નહીં, પરિમાણની. તો આર્થિક વિકાસ જે દેશોએ કર્યો, મતલબ કે જે વિકસિત દેશો છે એમણે શું કર્યું? તો કે એણે ચીજ વસ્તુના ઉત્પાદનના પરિમાણ એટલે જથ્થામાં વધારો કર્યો. બીજી બાજુ પર એણે શું કર્યું? તો કે વસ્તુની ગુણવત્તામાં એટલે ગુણાત્મક ફેરફાર કર્યો. તો જે દેશોએ વિકાસ કર્યો છે એણે બે વસ્તુ કરી, જથ્થોય વધાર્યો અને ગુણવત્તામાં સુધારો કર્યો. અર્થ એનો એવો થયો કે જે વિકાસશીલ દેશો છે એમણે જો વિકાસ કરવો હોય તો એમણે શું કરવું પડશે? તો કે વસ્તુનો જથ્થો એટલે ઉત્પાદનમાંય વધારો કરવો પડશે અને વસ્તુની ગુણવત્તામાં પણ સુધારો કરવો પડશે. એટલે આર્થિક વિકાસ કરવા માટે ગુણાત્મક ફેરફાર જરૂરી છે. તો જે દેશો વિકસી ગયા છે એણે પરિમાણ જથ્થો વધાર્યો, એમણે ગુણવત્તા સુધારી. તો હવે જે દેશો વિકસિત છે એ દેશો આર્થિક વૃદ્ધિ કરશે. મતલબ કે હવે એને ગુણવત્તા સુધારવાની જરૂર નથી, માત્ર ને માત્ર જથ્થો એટલે પરિમાણ વધારવાની જરૂર છે. તો આર્થિક વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ફેરફાર છે. અહીંયા ગુણવત્તા અને જથ્થો બેય વધારવાની જરૂર છે અને અહીંયા માત્ર ને માત્ર હવે જથ્થો જ વધારવાનો છે કે જે જથ્થાને આધારે વિકાસ થયો છે, બરાબર છે, એ જથ્થાથી નીચે આવવાનું નથી. એટલે પહેલું વિકાસની પ્રક્રિયાને આધારેમાં આર્થિક વિકાસ ગુણાત્મક ફેરફાર, આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક ફેરફાર. એમાં બીજો ટોપિક આપ્યો કે આર્થિક વિકાસ એ શું છે? પ્રથમ અવસ્થા. અને આર્થિક વૃદ્ધિ એ શું છે? આર્થિક વિકાસ પછીની અવસ્થા. તો શું કહેવામાં આવ્યું? પહેલાં આપણે વાત કરી અહીંયા જ્યારે સમજ્યા ત્યારે કે સૌ પ્રથમ કોઈ પણ દેશને વિકાસ કરવા માટે શું જરૂરી છે? આર્થિક વિકાસ જરૂરી છે. અને ત્યાર પછી જેનો વિકાસ થયો છે એને આર્થિક વૃદ્ધિની જરૂર છે. તો દેશો માટે એવું બને છે કે આર્થિક વિકાસ એ પહેલી અવસ્થા છે, આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. આનો અર્થ એવો થાય કે પહેલાં આર્થિક વિકાસ થાય અને આર્થિક વિકાસ થાય તો જ આર્થિક વૃદ્ધિ થઈ શકે. આર્થિક વૃદ્ધિ પહેલાં થાય અને આર્થિક વિકાસ પછી થાય એવું બની શકતું નથી.
એટલે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. તો ફરી એક વખત જોઈ લઈશું. પહેલું, વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વિકાસ ગુણાત્મક ફેરફાર છે, આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક ફેરફાર છે. આર્થિક વિકાસ પ્રથમ અવસ્થા છે, આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. આર્થિક વૃદ્ધિ વિકાસ વચ્ચેના તફાવતમાં બીજો છે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. દેશનું જે અર્થતંત્ર છે એમાં કેટલાક ફેરફાર થાય, એમાં કેટલાક પરિવર્તનો થાય. આપણે બે જ બાબતને આધારે સમજવાનું છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસને આધારે. તો અર્થતંત્રમાં જે નવા નવા સંશોધનો થતા હોય એના આધારે જો ઉત્પાદન વધે તો એને કહેવાય આર્થિક વિકાસ. દેશનું જે અર્થતંત્ર છે એમાં નવું સંશોધન થાય, નવા સાધનો શોધાય અને એને લીધે શું થાય તો કે ઉત્પાદન વધે, તો એને કહેવાય આર્થિક વિકાસ. અહીંયા ખેતીના પાકનું ઉદાહરણ આપેલું છે. ઘઉં અને ડાંગર એના જૂના બિયારણ તો હતા જ, પણ ઘઉં અને ડાંગરના નવા સંશોધનને આધારે નવા બિયારણનું ઉત્પાદન થયું. એટલે નવા બિયારણો શોધાયા, એ નવા બિયારણને લીધે શું થયું તો કે ખેતીનું ઉત્પાદન વધ્યું. ખેતીનું ઉત્પાદન વધતા શું થયું તો કે આવકમાં વધારો થયો, અને આવકમાં વધારો થતાં શું થયું તો કે એને લીધે દેશનો આર્થિક વિકાસ થયો. તો પહેલું પરિબળ શું આવ્યું? અર્થતંત્રમાં નવા નવા સંશોધનના આધારે ઉત્પાદન વધે તો એને કહેવાય આર્થિક વિકાસ. ઘઉં, ડાંગર નવા બિયારણ છે. નવા બિયારણ એવા બનાવવામાં આવેલા હોય કે બને ત્યાં સુધી જમીનને નુકસાન ન કરે. તો બીજી વાત કરી, ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેત ઉત્પાદન વધે તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. શું કીધું? ખેડાણ લાયક જમીન વધે, ખેત ઉત્પાદન વધે તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ. એટલે આપણે શું કરશું? નવા નવા બિયારણોનું ઉત્પાદન થતું જશે. એ નવા બિયારણોનું વાવેતર કરી વધારે આવક મેળવવા આપણને ખેડવા માટેની જે જમીન છે, એટલે ખેતીની જમીન છે, એ જમીનમાં વધારો કરશું, અને જમીન વધશે તો એને લીધે શું થશે? ખેત ઉત્પાદનમાં વધારો થશે. જમીન તો ઓલરેડી આપણી પાસે હતી જ, પણ નવા બીજ બિયારણ નહીં હતા કે જેને કારણે શું થતું, આપણે ખેતીનો યોગ્ય ઉપયોગ નહોતા કરી શકતા. હવે આપણી પાસે બિયારણ છે, એટલે આપણો આર્થિક વિકાસ થયેલો છે. એટલે એને ટકાવવા આપણે શું કરવું પડશે? આર્થિક વૃદ્ધિ. મતલબ કે જમીનમાં વધારો થવાથી ઉત્પાદનમાં પણ વધારો થશે, જેને કહેવાય આર્થિક વૃદ્ધિ. તો બીજું આવશે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. અર્થતંત્રમાં થતા નવા નવા સંશોધનને આધારે ઉત્પાદનમાં વધારો થાય તો આર્થિક વિકાસ. દાખલા તરીકે ઘઉં, ડાંગર નવા બિયારણની શોધ. ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેત ઉત્પાદન વધે તેને કહેવાય આર્થિક વૃદ્ધિ. તો બીજું છે અર્થતંત્રમાં થતા ફેરફારને આધારે. ત્રીજું લખવામાં આવ્યું છે વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં. પ્રાથમિકમાં આપણે માહિતી આપી કે જે દેશ વિકસિત છે એણે આર્થિક વૃદ્ધિ કરવાની છે, જે વિકાસશીલ દેશ છે એમણે શું કરવાનું છે તો કે એમણે આર્થિક વિકાસ. તો વિકસિત દેશ, વિકાસશીલ દેશ, પહેલાં આપણે એની વ્યાખ્યાના રૂપમાં જોઈએ, કોને કહીશું કોને નહીં. તો વિકસિત દેશની વ્યાખ્યા કંઈક આ રીતે રજૂ કરવામાં આવી છે. વિશ્વ બેંકના વાર્ષિક અહેવાલ, વિશ્વ બેંકે જે અહેવાલ રજૂ કર્યો ઈસવીસન 2004માં, કે જે દેશની માથાદીઠ આવક $735 કે તેથી વધુ હોય તેને કહેવાય વિકસિત દેશ. દાખલા તરીકે અમેરિકા, રશિયા, જાપાન. અમેરિકા, રશિયા અને જાપાન જે વિકસિત દેશ છે. તો વિશ્વ બેંકે અહેવાલ શું રજૂ કર્યો ઈસવીસન 2004માં? કોઈ પણ એક દેશની માથાદીઠ આવક $735
એટલે 735 અથવા 735થી વધુ. 735 કે 735 લેવાનું એટલે 734 હોય તો નહીં લેવાનું. 735 જેની હોય અથવા 735થી વધારે હોય તો એને શું કહેવામાં આવે? વિકસિત દેશ કહેવામાં આવે. અમેરિકા, રશિયા, જાપાન એમની માથાદીઠ આવક $735થી વધુ હશે. કેમ આની માથાદીઠ આવક વધુ હશે? કારણ કે એની રાષ્ટ્રીય આવક પણ વધુ હશે, અને જેની રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક વધુ હોય તો એનો આર્થિક વિકાસ થયો કહેવાય. આર્થિક વિકાસ થયો કહેવાય એટલે એને વિકસિત દેશ કહેવાય, અને વિકસિત દેશ હોય એટલે એમણે આર્થિક વૃદ્ધિ કરવાની હોય. બીજું લખ્યું છે વિકાસશીલ દેશ. તો એમાં માહિતી આપી, વિશ્વ બેંકના વાર્ષિક અહેવાલ ઈસવીસન 2004માં $735 સુધીની આવક હોય તો એવા દેશને શું કહેવાય? વિકાસશીલ દેશ. $735 એટલે 35થી ઓછું, 735 કરતાં ઓછું એટલે 734.99 જેની આવક હોય બરાબર છે, એને કહેવાય વિકાસશીલ દેશ. દાખલા તરીકે આપણે જાણતા જ હશું કે આપણે પણ વિકાસશીલ દેશમાં જ આવીએ છીએ. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, મેક્સિકો વગેરે બધા દેશો વિકાસશીલ દેશ છે. આમની માથાદીઠ આવક કેવી છે? ઓછી છે. અને પરિણામે આ બધા દેશોની માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક ઓછી છે એટલે એ વિકાસશીલ દેશો છે. તો જે દેશની રાષ્ટ્રીય આવક કેવી છે? ઓછી છે 735 કરતાં, એટલે એ દેશનો વિકાસ નથી થયો, કારણ કે એ દેશોએ વિકાસ કરવાનો પ્રયત્ન કરવાનો છે એટલે એને કહેવાય વિકાસશીલ દેશો. તો ત્રીજું આપણે જોયું વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં. તો ફરીથી જોઈએ, વિકસિત દેશ એટલે વિશ્વ બેંકના વાર્ષિક અહેવાલ ઈસવીસન 2004માં જે દેશની માથાદીઠ આવક $735 કે તેથી વધુ હોય તેને વિકસિત દેશ કહેવાય. દાખલા તરીકે અમેરિકા, રશિયા, જાપાન. વિકાસશીલ દેશ વિશ્વ બેંકના વાર્ષિક અહેવાલ ઈસવીસન 2004 પ્રમાણે, વિશ્વ બેંકના વાર્ષિક અહેવાલ 2004 પ્રમાણે $735 સુધીની આવક હોય એને કહેવાય વિકાસશીલ દેશ. દાખલા તરીકે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, મેક્સિકો. તો આ છે આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, જે આપણે 3 મુદ્દા દ્વારા રજૂ કરવામાં આવ્યો. વિકાસની પ્રક્રિયાને આધારે, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે, વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં. ફરી એક વખત જોઈશું આપણે આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. આપણે જે માહિતી આપી એ પ્રમાણે ફરીથી વાત કરીએ કે આર્થિક વિકાસ વિકસિત દેશને લાગુ પડે, આર્થિક વિકાસ વિકાસશીલ દેશને લાગુ પડે, આર્થિક વૃદ્ધિ વિકસિત દેશને લાગુ પડે. જે દેશોએ ઉત્પાદનમાં વધારાનું પ્રમાણ વધાર્યું, પછી ગરીબી અને બેરોજગારી ઘટાડી, આવકની અસમાનતા ઘટાડી, સામાજિક માળખામાં બદલાવ લાવ્યા, એનો વિકાસ થયો એટલે એ વિકસિત બની ગયા. જેમણે વિકાસને ટકાવવા માટે આર્થિક વૃદ્ધિની જરૂર છે. તો આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસનો તફાવત પહેલો છે વિકાસની પ્રક્રિયાને આધારે. આર્થિક વિકાસ ગુણાત્મક ફેરફાર છે, આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક ફેરફાર છે. આર્થિક વિકાસ પ્રથમ અવસ્થા છે, આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. ફરી વખત જોઈએ, વિકાસની પ્રક્રિયાને આધારે આર્થિક વિકાસ ગુણાત્મક ફેરફાર, આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક ફેરફાર, આર્થિક વિકાસ પ્રથમ અવસ્થા, આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ પછીની અવસ્થા. બીજું છે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. અર્થતંત્રમાં થતા નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં વધારો થાય, એને આર્થિક વિકાસ કહેવાય. દાખલા તરીકે ઘઉં, ડાંગર, નવા બિયારણ શોધાય. ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેત ઉત્પાદનમાં વધારો થાય તો એ છે આર્થિક વૃદ્ધિ. ફરી એક વખત, અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે, અર્થતંત્રમાં થતા નવા સંશોધનને આધારે ઉત્પાદનમાં વધારો થાય એટલે આર્થિક વિકાસ. દાખલા તરીકે ઘઉં, ડાંગર,
નવા બિયારણની શોધ. ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેત ઉત્પાદન વધે છે, એને કહેવાય આર્થિક વૃદ્ધિ. ત્રીજું આવશે વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં. તો જોઈએ વિકસિત દેશ. વિશ્વ બેંકના વાર્ષિક અહેવાલ ઈસવીસન 2004માં જે દેશની માથાદીઠ આવક $735 કે તેથી વધુ હોય તેને કહેવાય વિકસિત દેશ. દાખલા તરીકે અમેરિકા, રશિયા, જાપાન. બીજું છે વિકાસશીલ દેશ. વિશ્વ બેંકના વાર્ષિક અહેવાલ ઈસવીસન 2004માં જે દેશની માથાદીઠ આવક $735 સુધીની હોય તેને વિકાસશીલ દેશ કહેવાય. દાખલા તરીકે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, મેક્સિકો. ફરી એક વખત જોઈ લઈએ. ત્રીજું વિકસિત વિકાસશીલ દેશના સંદર્ભમાં વિકસિત દેશ. વિશ્વ બેંકના વાર્ષિક અહેવાલ ઈસવીસન 2004માં જે દેશની માથાદીઠ આવક $735 કે તેથી વધુ હોય તેને કહેવાય વિકસિત દેશ. દાખલા તરીકે અમેરિકા, રશિયા, જાપાન. વિકાસશીલ દેશ. વિશ્વ બેંકના વાર્ષિક અહેવાલ ઈસવીસન 2004માં $735 સુધીની આવક હોય તેને વિકાસશીલ દેશ કહેવાય. દાખલા તરીકે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, મેક્સિકો. તો આ છે આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત.